વડોદરા જિલ્લા કલેક્ટરની મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થઈ હતી। વડોદરામાં થયેલી હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ અગાઉના જિલ્લા કલેક્ટર અતુલ ગોરે ચાર્જ છોડ્યો હતો। તેમની જગ્યાએ વડોદરામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર બી.એ. શાહે આજે ચાર્જ સંભાળી લીધો છે। તેમણે જામનગર જિલ્લા કલેક્ટર પદે ફરજ બજાવી છે। આજે વડોદરાના કલેક્ટર તરીકે બી.એસ. શાહે ચાર્જ લેતા અધિક નિવાસી કલેક્ટર બી.એસ. પ્રજાપતિ સહિત અધિકારીઓ અને વર્ગ 3 મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લા કલેક્ટરનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કલેક્ટર બી.એ. શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે જે રીતે અગાઉના કલેક્ટરે જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્ન કર્યા છે તેને આપણે આગળ વધાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ લોકોને શ્રેષ્ઠ આપી શકીએ તેમ પ્રયાસ કરીશું। બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ છે। ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું એ। तो सर कोई खास एक्शन प्लान के अगाउनी जगह कोई आप इम्प्लीमेंट करी हुई वडोदरा में इम्प्लीमेंटेशन में कोई विचार किया इम्प्लीमेंटेशનમાં એક તો શું મોટો વારસાની ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે 2010થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થયું હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી પણ આવે। એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે કે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો પ્રોજેક્ટ બધા આગળ વધી શકે સરકારી।